शिव समादाता नहीं, विपत विदारनहार। शिव जी शिव समान दाता नहीं, विपत विदारनहार। अब लज्जा मोरी राखियो, शिव नंदी के असवार। ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। 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 प्रेम से बोलो, प्रेम से बोलो नमः शिवाय। प्रेम से बोलो नमः शिवाय। अरे प्रेम से बोलो, दिल से बोलो, दिल से बोलो, प्यार से बोलो। भाइयों बोलो, बहनों बोलो, सब मिलकर गावो आज ओम नमः शिवाय। सब मिलकर गावो आज ओम नमः शिवाय। हेलो हेलो, आज जरा ओछું कर नाखो। ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। 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 अरे जोगी बोले, भोगी बोले, संतो बोले, महंतो बोले, श्रृंगी बोले, भृंगी बोले, सब मिलकर गावो याद हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। हरि ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। ओम 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 ओम
क्लीं चामुण्डाय विच्चे नमः। श्री सरस्वत्यै नमः। श्री गणेशाय नमः। श्री सद्गुरुभ्यो नमः। या श्री स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मी पापात्मनां श्रद्धासतां कुलजन् प्रभवस्य लज्जा तां त्वां नताः स्म। तां त्वां नताः स्म परिपालय देवि विश्वम्। दुर्गे स्मृता हर्षि भीतं से सजन्तो स्वस्थे स्मृता मतिमतीव शुभां ददासि। दारिद्र्यदुःख भयहारिणी का त्वदन्या सर्वोपकारकरणाय सदा आर्द्रचित्ता। बोलिए कुलदेवी मात की जय। चामुंडा मात की जय। मोवेश्वर महादेव की जय। मोवावारा वाछरा डाडानी जय। हरसिद्धि मात की जय। द्वारिकाधीश की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव हर। आइए
घड़ी दो घड़ी के लिए परमात्माना नामનું માં જગદંબા આદ્ય શક્તિનું સ્મરણ કરીએ અને એના નામનું કીર્તન કરીએ. જય અંબે બોલ એમાં કલ્યાણ છે. 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 એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે ને એનો બેડો પાર છે. એમાં કલ્યાણ છે એનો બેડો પાર છે. એમાં કલ્યાણ છે એનો બેડો પાર છે. એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે. હર સિદ્ધિ બોલ એમાં કલ્યાણ છે. હર સિદ્ધિ બોલ એમાં કલ્યાણ છે. જય ચામુંડ બોલ એમાં કલ્યાણ છે. જય ચામુંડા બોલ એમાં કલ્યાણ છે. જય અંબે બોલ એમાં કલ્યાણ છે. જય અંબે બોલ એમાં કલ્યાણ છે. જય હો. અંબાના નામ વિના જીવન નકામું. 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 સુખ સર્વ જાય છે ને સુખ આવે સામું. સુખ સર્વે જાય છે સુખ આવે સામું. દુઃખ સર્વ જાય છે ને સુખ આવે સામું. દુઃખ સર્વે જાય છે
સુખ આવે સામું. એ વિવેક વિચાર કરી બોલ, એમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરી બોલ, એમાં કલ્યાણ છે. એ વિવેક વિચાર કરી બોલ, એમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરી બોલ, એમાં કલ્યાણ છે. જય અંબે 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 બોલ, એમાં કલ્યાણ છે. 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 સુંદરામ વરદામ ગૌરીમ સાયુધ્યાષ્ટ મહાભુજા આર્દ્રચિત્તા નમોસ્તુત્વા સિદ્ધિદા કરુણામયી. બોલે શ્રી મહેશ્વર મહાદેવ કી કી જય. વાછરાડાની જય. દ્વારિકાથી દેશ કી જય. હરિઓમ નમઃ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમેશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ ત્વમ નમામ્યહમ. પરમાત્માની દિવ્ય ચરિત્ર લીલા છે. માં જગદંબાની આદ્ય શક્તિ માં ભવાનીની પવિત્ર આ કથા છે. આજ આ કથાના ચતુર્થ દિનના પ્રારંભની અંદર આપણે માં જગદંબાના યાદ કરીએ, કુળદેવીને યાદ કરીએ, એના ચરણ કમલમાં વંદન કરીએ. આ જગતના સર્વ સાધુ સંતોના હૃદય કમળમાં બિરાજતા આત્મ સ્વરૂપ પરમાત્માને વંદન કરીએ અને વિજ્ઞાનના માધ્યમથી યુટ્યુબ પર નિહાળતા સર્વ શ્રોતાગણો જે આ કથાને યાદ કરીને સાંભળી રહ્યા છે એ શ્રોતાગણોના હૃદય કમળમાં બિરાજતા આત્મ સ્વરૂપ પરમાત્માને વંદન કરીએ. આવા હે સુપૂજિત નવગ્રહ દેવી દેવતાઓ, પંચાયત દેવોને યાદ કરીએ અને આપ સર્વને મારા ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. પરમાત્માનું દિવ્ય ચરિત્ર છે. ગઈકાલના મહાત્મ્યની કથાની અંદર આપણે સૌએ જોયું હતું કે જેમાં સુદ્યુમ્નની કથાને સાંભળી હતી. આ સુદ્યુમ્ન કોણ છે?
તો આ સુદ્યુમ્ન એ છે જેનો જન્મ સ્ત્રીના રૂપમાં થયો છે, પરંતુ એના પિતાને એને પુત્રના રૂપમાં જોતો હતો. આ સુદ્યુમ્નને સ્ત્રીમાંથી પુરુષ બનાવવામાં આવે, પછી પુરુષમાંથી ફરી સ્ત્રી, આમ પ્રકૃતિની સાથે ફેરફાર કરવામાં આવે છે. અને એમ કહેવાય છે કે એના માટે ફરી એક વખત સરખા પુરુષત્વને પ્રાપ્ત કરવું હોય એટલે ભગવાન મહાદેવજીના કહેવાથી દેવીની આરાધના કરી. કારણ કે સરખી રીતે જો સર્જન કરી શકે તો એ દેવી જ છે. પુરુષ હોય કે સ્ત્રી હોય, એને જન્મ આપવાની વાત આવે, એનું સર્જન કરવાની વાત આવે, ત્યારે એનું સર્જન કરી શકે તો એ સ્ત્રી જ કરી શકે, એ સિવાય બીજું કોઈ ના કરી શકે. પુરુષ છે પણ સ્વભાવ સ્ત્રીનો છે, નારી જેવો સ્વભાવ છે. અને નારી જેવો સ્વભાવ છે એટલે શ્રાદ્ધ દેવ મનુ છે, મનોમન વિચાર કરે છે કે આને રાજપાઠ કઈ રીતે સોંપવા. અને આમાંય તે તમે ગમે એ હોય, તમારો સ્વભાવ મહત્વનો છે પ્રભુ. ઘણા માણસો 80 વર્ષના થઈ ગયા હોય પણ મીંડું હોય જ નહીં, 8 જ વર્ષ હોય એવો સ્વભાવ હોય, એકદમ બાળક જેવું. એમાં સમજણ ના હોય. નકર ઉંમર 80 ની હોય પણ એમાં મીંડું ન હોય, આઠડો જ હોય ખાલી. ગામડામાં એક કહેવત છે, 12 વર્ષનો બુઢો અને 60 વર્ષનો યુવાન. હવે 60 વર્ષનો હોય એને યુવાન ન કહેવાય, અને 12 વર્ષનો હોય એને બુઢો ન કહેવાય. 60 વર્ષનો બાળક ક્યાં ગોતવા જાવો? તો કે ગામના ચોરે ગયા. અને એક 12 વર્ષનો યુવાન છે, એ યુવાન 12 જ વર્ષની ઉંમર છે, 12 કે 15 વર્ષની ઉંમર છે, પણ એ યુવાન છે ગામના ચોરે ગીતાજી ખોલીને બેઠો છે, અથવા તો રામાયણ ખોલીને બેઠો છે, અથવા તો બીજા કોઈ પુરાણો કે સદશાસ્ત્ર ખોલીને બેઠો છે. ને 80 વર્ષના 90 વર્ષના જે ગઈઢાઓ છે એને જ્ઞાન આપી રહ્યો છે. એટલે ઉંમર 12 વર્ષની છે પણ વૃત્ત જેવું કામ છે. અને ગામનો ચોરો મૂકીને થોડાક આગળ ગયા તો એક 85 વર્ષના ભાભા ઠેરીએ રમતા હતા. નથી ઘણી માવડીઓ 80 વર્ષો એટલે પાંચિકા હાથમાં લઈને ઢબોન ઢચ કરીને બેઠા હોય, ઢબોન ઢચતા હોય, જેની હારે મંડાણા એના થઈ ગયા. અને એહી વરહે ધોખા કરતા હોય, અને ધોખા કરતા કરતા એવું કે મને હારા માગા આવતા હતા પણ મારા બાપે ગધડાંડોય કે હીરો બાંધ્યો. તો આ વરી હામી દલીલ કરતા કરતા એવું કે હારું તો એ બધા ભાગશાળી થી બચી ગયા ને અમે આ ટીમ આવી ગયા. આ લોક સાહિત્ય આપણું. માણસ સ્વભાવથી કેવો છે એ વાત બહુ મહત્વની છે. માણસનો સ્વભાવ કેવો છે એ વાત બહુ મહત્વની છે. ઈશ્વર સ્વભાવથી માં છે. ઈશ્વર એ સ્વભાવથી માં છે. અને એટલે યોગીઓ ઈશ્વરને પરમાત્મા કહે છે, કારણ કે પરમાત્મા શબ્દના મધ્યમાં જ પરમાત્મા, મધ્યમાં જ માં સમાણા, મધ્યમાં જ માં સમાણા છે. ઈશ્વરના 24 અવતારો જે કીધા છે, પરમાત્મા, ડોંગરેજી મહારાજની એક કથા છે કે જે આ પરમાત્મા જે શબ્દ છે એ પરમાત્મા શબ્દમાં 24 અવતારોની ગણતરી દીધી છે. ગુજરાતીમાં પ અને ગુજરાતીમાં પાંચડો બે સરખા એટલે 5, એની આગળ એક લીટો એટલે એકડો, 5 ને 1 6,
પછી ગુજરાતીમાં પર એટલે ર, ગુજરાતીમાં બગડો એટલે 5 ને 2 7, પછી માં અડધો આઠડો ને એની ઉપર મીંડું ને પછી એક લીટો કરીએ એટલે માં 8 ને 1 9, એવી રીતે કરીને પરમાત્મા શબ્દમાં 24 અક્ષરોની ગણતરી કરી. પરમાત્મામાં જ માં સમાણા છે એટલે ઈશ્વર સ્વભાવથી માં છે. એને તમારા પ્રત્યે મમતા છે, એને તમારા પ્રત્યે લાગણી છે, એને તમારા પ્રત્યે થોડો પ્રેમ છે. ઈશ્વર સ્વભાવથી માં છે. યોગીઓ એટલે તો ઓમ પરમાત્મને નમઃ એવી રીતે બોલે, ઓમ પરમાત્માય નમઃ એમ બોલે. તો આ સુદ્યુમ્નની જે કથા સાંભળી હતી એ સુદ્યુમ્નને પછી રાજપાઠ આપવામાં આવ્યા અને એના પછીનો જે વંશ થયો એને ચંદ્રવંશ કહેવામાં આવ્યો. અને એ ચંદ્રવંશ એટલે કે તમારો જે વિસ્તાર છે એ વિસ્તારની વાત કરી છે, તમારો જે સમાજ છે એ સમાજની વાત કરી છે. પછી આ સમાજમાં ભગવાન શ્રી કૃષ્ણએ અવતારને ધારણ કર્યો અને યદુવંશની અંદર પરમાત્માએ અવતારને ધારણ કરીને આ ચંદ્રવંશને ઉજળો કર્યો. તમારા સુદ્યુમ્નની જે કથા છે તમારા પૂર્વજોની કથા છે એમ કહી શકાય, કારણ કે તમારો વંશ પણ એ વંશમાં આવે, ચંદ્રવંશી કહેવાય. આ સુદ્યુમ્નની કથા છે, પવિત્ર કથા છે. એ બાદ ભગવાન કાર્તિકેયને એક બીજી કથા પૂછવામાં આવી, કારણ કે ઈશ્વરની કથા એવી છે પ્રભુ, ઈશ્વરની લીલા એવી છે પ્રભુ કે જેને સાંભળતા જઈએ, જેનું શ્રવણ કરતા જઈએ અને એનું શ્રવણ કરતા કરતા મન છે એ ક્યારેય થાકતું જ નથી. પરમાત્માની થોડીક ચર્ચા સાંભળીએ ને આપણને એમ થાય કે હજી એકાદ બે વાતો સાંભળી લઈએ ને તો આનંદ આવશે, હજી એકાદ બે વાતો સાંભળી લઈએ ને તો આનંદ આવશે. કથા સાંભળવા આવનાર વ્યક્તિને કથામાં રસ જાગે ને એટલે બીજે દિવસે ગમે એવા કામ હોય પડતા મૂકીને એમ કે ઓલી અધૂરી વાત છે એ સાંભળી આવી એમ. એટલે અમારે જેવા કથાકારો એ બહુ હોશિયાર, છેલ્લે વાતને અધૂરી જ રાખે, પૂરી કરે જ નહીં એટલે બીજેથી પાછા, કારણ કે બીજેથી પાછા આવે તો આનંદ આવે. અને અહીંયા મંડપની અંદર બેસી અને એક વખત જીવનનો ઉદ્ધાર થઈ જાય તો થઈ જાય બાપ. એટલે કાર્તિકેય ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ કથા સાંભળીને અમને બહુ આનંદ થયો છે, હવે અમારે બીજી કથા સાંભળવી છે, એ કથા તમે અમને કહી સંભળાવો ને. અને બીજી કથા સાંભળવાની જ્યાં વાત આવી છે એ જે કથા છે એ કથા તો સંપૂર્ણપણે ગુજરાત સાથે સંબંધિત કથા છે. ગુજરાત સાથે જ નહીં, અમારા જુનાગઢ સાથે જોડાયેલી કથા છે. કેવલ જુનાગઢ સાથે જ નહીં, એ જુનાગઢમાં આવેલો ગરવો ગઢ ગિરનાર છે એ ગિરનારની સાથે જોડાયેલી કથા છે. ગિરનાર એ સૌરાષ્ટ્રનું હૃદય છે બાપ. જેમ હૃદય છે એ ન હોય તો આ શરીર ચાલે નહીં. એમાં ગિરનાર છે એ સૌરાષ્ટ્રનું હૃદય છે. ત્યાં ધર્મના સ્થાનો, ભજનનો, સાધુ સંતોનો ઝૂંપડીઓ, સાધુ સંતોના અનુષ્ઠાનો, સાધુ સંતોના તપો, સાધુ સંતોની કીર્તિઓ, સાધુ સંતોના વિવિધ જાતના અનુષ્ઠાનો, તપસ્યાઓ, એની ગુફાઓ, એના આશ્રમો, એની તપોભૂમિ, ત્યાં ગિરનારની અંદર અનેક ગણું પડ્યું છે બાપ. ગિરનાર ગિરનાર છે. ગિરનારની ભૂમિને એવું કીધું છે કે જે વ્યક્તિ 12 વર્ષ એક પણ પ્રકારના માણાનો મણકો ન ફેરવે અને કેવલ 12 વર્ષ સુધી ખાલી એ ભૂમિ ઉપર પડ્યો રહીએ ને તોય સિદ્ધ થઈ જાય.
એ ગિરનારની ભૂમિમાં રહીને એને કાંઈ કરવાની જરૂર નથી ભગવાન. ગિરનારની છાયામાં રહી એને એક પણ પ્રકારનો મંત્ર કરવાની જરૂર નથી, કારણ કે તપની ભૂમિ છે અને એ ભૂમિ ઉપર રહીને ખાલી પોતાના શરીર ધર્મને સાચવી રાખે અને 12 વર્ષ વિતાવે ને તો એ 12 વર્ષે ભક્તિ પાકે, એટલે 12 વર્ષે તે સિદ્ધ થઈ જાય. જય હો. અને એમાંય જો ભક્તિ કરવા માટે આસન જમાવીને બેસે તો આપણામાં એવું કીધું છે કે 12 વર્ષે ભક્તિ પાકે. પણ આ ગિરનારની ભૂમિ એક એવી ભૂમિ છે ભગવાન કે જ્યાં માણસ કેવલ કન્ટિન્યુ સતત 12 મહિના સુધી ભક્તિ કરે ને તો એને એનું ફળ 12 વર્ષનું મળી આવે છે. ગિરનારની ભૂમિ એક આવી ભૂમિ છે પવિત્ર કથાની વાતને સમજાવી છે, પવિત્ર લીલાને સમજાવી છે. તો હવે પછીની જે કથા છે એ કથા એ સંપૂર્ણપણે ગિરનારની સાથે જોડાયેલી કથા છે. ઋત્વાગિતિ વિખ્યાતો મુનિરાશિન મહામતી તસ્ય પુત્રો ભવત્કાલે ગંડાન્તે પૂર્ણભાંતિ મે. ઋત્વાક નામના એક વિખ્યાત મહાન બુદ્ધિથી સંપન્ન એવા મુનિ હતા. બુદ્ધિથી સંપન્ન એવા એક ઋત્વાક નામના ઋષિ છે. જે ઋત્વાક ઋષિ છે એ મહાતપસ્વી છે, મહાતેજસ્વી છે, સિદ્ધિઓને પ્રાપ્ત કરેલી છે. એટલું જ નહીં પણ સિદ્ધિઓને પ્રાપ્ત કરીને પણ પોતાનું કર્મ છે એ નિત્ય અનુસાર વિતાવી રહ્યા છે. યોગીઓની આજ તો મહાનતા છે પ્રભુ, યોગીઓનું આજ તો કામ છે. ગિરનારની ગુફાઓમાં તમે જઈને જુઓ તો એ ગિરનારની ગુફાઓની અંદર ઘણા એવા સાધુ સંતો છે કે જેણે સિદ્ધિને પ્રાપ્ત કરી લીધી છે. ઘણા એવા સાધુ સંતો છે કે જેણે સિદ્ધિને પ્રાપ્ત કરીને પછી ધારે ત્યારે એ જે દેવતાને ધારે છે એ દેવતાને એની પાસે એની સમક્ષ પોતાનું કામ કરવા માટે બોલાવી શકે છે. સિદ્ધિનો અર્થ જ આ થયો. તમે ભગવાન ગણેશના મંત્રને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરો ને એટલે ભગવાન ગણપતિ જે છે એનો મંત્ર સિદ્ધ થઈ જાય ને પછી તમે મંત્ર બોલો એટલે ગણપતિ તમારી સમક્ષ પ્રગટ થાય છે. અને ભગવાન ગણપતિ તમારી સમક્ષ પ્રગટ થાય એટલે તમે ગમે ત્યારે ધારો ત્યારે એને બોલાવી શકો. જેમ કુંતા માતાની વાત, દુર્વાસા ઋષિની ખૂબ સેવા કરી, દુર્વાસા ઋષિને પ્રસન્ન કર્યા છે અને પ્રસન્ન થયેલા દુર્વાસા ઋષિએ કુંતાને એક મંત્ર આપ્યો છે. એટલે કુંતા ધારે દેવતાનું આવાહન કરી શકે ને એ મંત્ર બોલે એટલે દેવતાઓ એની સમક્ષ એ જ સમયે હાજર થાય છે. અને હાજર થાય છે અને પછી દેવતાઓ એને આશીર્વાદ સ્વરૂપે પુત્ર આપતા જાય છે. પણ સિદ્ધિઓની મજાક ન હોય હો. કુંતાએ એક વખત મજાક કરી અને મજાકનું પરિણામ કર્ણ થયો. સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. આ ગિરનારની અંદર ઘણા એવા સંતો છે કે જે ધારે એ દેવતાઓને ધારે એ સમયે પોતાની સમક્ષ બોલાવી શકે છે અને ઊભા રાખી શકે છે. તેમ છતાં પણ હાથ કુટિયાની અંદરથી બહાર નીકળે ને હાથમાં એક કટોરી ધારણ કરીને ભિક્ષાવૃત્તિ કરવા માટે જાય છે. ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી. અને ભિક્ષામ દેહી આમ ઘરે જઈ આંગણે જઈને માગીને ખાઈને પછી પોતાના ભજન કુટિયાની અંદર ભજન કરવા માટે બેસી જાય છે.
ત્યારે આપણના મનમાં એવો વિચાર આવે છે કે એને તો દેવતાઓને સિદ્ધ કરી લીધા છે, ભજન કરી કરીને જ દેવતાઓને સિદ્ધ કર્યા છે, તો પછી શા માટે દેવતાઓને પોતાની સમક્ષ બોલાવીને એમ નથી કહેતા કે મને ખાવાનું આપો, મને ભોજન આપો, મેં તમને સિદ્ધ કર્યા છે. આ દેશનો સમજદાર સંત, આ દેશનો સમજદાર ઋષિ ત્યારે એવું કહે છે અને કહેતા કહેતા એવું સમજાવે છે આ સમાજને કે મેં સિદ્ધ કર્યા છે એનો મતલબ એમ નથી કે હું ધારું ત્યારે એને મારી પાસે બોલાવી લઉં, એને બીજા ઘણા કામ હોય છે. મારે 2 રોટલી ખાવી છે, આ ઘેર માગીશ ને અહીંયાથી કદાચ મને હડસેલ છે તો બીજે ઘેર જઈશ, ત્યાંથી ખાઈ લઈશ, ત્યાં હડસેલ છે તો ત્રીજે ઘેર જાય, ત્યાંથી ખાઈ લઈશ. 2 રોટલી મને ગમે ત્યાંથી મળી જશે. હવે 2 રોટલી હાટું જગતના નાથને હું મારી સામે બોલાવું? ખરા અર્થમાં આને સિદ્ધિ કીધી છે પ્રભુ. ઋત્વાક ઋષિ બહુ તપસ્વી છે, બહુ બળવાન છે, તપસ્વાન છે, અને એની સાથે સાથે ગૃહસ્થ આશ્રમને પણ એ બહુ સુંદરતાથી સનાતન ધર્મને ધ્યાનમાં રાખીને ગૃહસ્થ આશ્રમમાં જીવી રહ્યા છે. બિલકુલ સનાતન સંસ્કૃતિને અનુરૂપ એનું જીવન છે અને બિલકુલ સનાતન સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને ગૃહસ્થ આશ્રમને સુંદર ભાવથી એ પોતાનું જીવન જીવી રહ્યા છે. સનાતન સંસ્કૃતિને અનુરૂપ. પરંતુ એને આંગણે એક પુત્રનો જન્મ થયો છે અને એ પુત્ર જે છે એ રેવતી નક્ષત્રના ગંડકના ભાગની અંદર જન્મ્યો છે. એટલે કે રેવતી નક્ષત્રનું 4થું ચરણ. નક્ષત્રોના અમુક ચરણો હોય, એમાં રેવતી નક્ષત્રનું 4થું ચરણ, એ 4થા ચરણમાં એને આંગણે પુત્રનો જન્મ થયો છે. એ ઋત્વાક ઋષિના ભાગ્ય જોજો ભગવાન. ગૃહસ્થ આશ્રમને એકદમ આનંદથી જીવી રહ્યા છે. પરંતુ એમ કહેવાય છે કે માતા પિતાને ગમે એવું ક્યારેય પણ કામ ન કરવું એવી પ્રતિજ્ઞા એ ઋત્વાક ઋષિના દીકરાએ લઈ લીધી. એટલે કોક દી કે એ સારું કામ કરે ને એને ખબર પડે કે આ કામ કરવાથી મારા મા બાપને આનંદ થયો છે, એટલે તે જ દિવસે નિર્ણય કરી લે છે કે આજ પછી આ કામ ક્યારેય નહીં કરવાનું. એવો એને નિર્ણય લઈ. ઋત્વાક ઋષિ આવા સંતાનને પ્રાપ્ત કર્યું છે જે સમાજની હિત નથી ઈચ્છતો પણ સમાજનું અહિત ઈચ્છે છે. આવો સમાજ જ્યારે, આવો પુત્ર જ્યારે એને પ્રાપ્ત થયો છે ત્યારે ઋત્વાક ઋષિ બહુ દુઃખી થયા છે. અને ઋત્વાક ઋષિ દુઃખી થયેલા મનથી મનોમન વિચાર કરી રહ્યા છે અને વિચાર કરતા કરતા ઋત્વાક ઋષિ છે એ દુઃખી થયેલા મનથી એક વખત બેઠા છે અને બેઠા બેઠા વિચારધારાઓને ધ્યાનમાં રાખે છે અને કહે છે, આજ સ્વર્ગમાં મારા પિતૃઓ પણ દુઃખી છે કે મારો સંતાન આવો પાક્યો છે. અને મનોમન ઋત્વાક વિચાર કરે છે, શું કીધું છે? સંસાર, આ સંસારની અંદર એ વ્યક્તિ જ ધન્ય છે કે જેનું સંતાન સારું હોય. એનો જ ગૃહસ્થ આશ્રમ ધન્ય છે કે જેનું સંતાન સારું હોય. ધન્યાસ્તે માનવા લોકે સુપુત્રો યદ ગૃહે સ્થિતઃ પરોપકારશીલશ્ચ પિતુર્માતુઃ સુખાવહં. એનો જ ગૃહસ્થ આશ્રમ ધન્ય છે કે જે ગૃહસ્થીઓના સંતાનો છે એ સંતાનો માતા પિતાની આજ્ઞાનું પાલન કરનારા છે. નહીતર એનો જે ગૃહસ્થ આશ્રમ છે એ ધન્ય નથી. એનો જ ગૃહસ્થ આશ્રમ, એનો જ સંસાર સફળ છે કે જેના સંતાનો સારા છે.
અને જેમ પહેલા દિવસે કીધું એ પ્રમાણે સંતાન સુખ એક બાજુની વાત છે અને સંતાનથી સુખ એક બાજુની વાત છે. સંતાન સુખ એ એક બાજુની વાત છે અને સંતાનથી સુખ એ એક બાજુની વાત છે. સંતાન સુખ તમારે આંગણે, તમારા ગૃહસ્થ આશ્રમની અંદર જ્યારે બાળકનો જન્મ થાય છે એને સંતાન સુખ કીધું છે. અને એ બાળક જ્યારે મોટું થાય અને એના સારા કર્મ થાય અને સારા કર્મ કરે અને પછી સારા કર્મના કારણે તમારી કીર્તિ ફેલાય એને સંતાનથી સુખ કીધું છે. સંતાન સુખ અને સંતાનથી સુખ એ બંને અલગ અલગ વસ્તુઓ છે. પણ ઋત્વાક ઋષિને આગળ કંઈક અલગ વસ્તુ બની છે. સંતાન સુખ છે પણ સંતાનથી સુખ નથી. એ જે સંતાન છે ને એ સંતાન એની કીર્તિઓને આગળ વધારનાર નહીં પણ એની કીર્તિઓ ઉપર પાટું મારનાર થયો છે. હવે ઋત્વાક ઋષિ મનોમન દુઃખી થયા છે અને સંતાનને લઈને કયો એવો દોષ છે કે જે મારી કુંડળીની અંદર આવ્યો છે કે મારે આંગણે આવું સંતાન પાક્યું. આમાં ગણવું શું? આનો અર્થ શું? આનો મતલબ શું? અનેકો પ્રકારના યજ્ઞ કરું છું, ગૃહસ્થ આશ્રમને યોગ્ય રીતે જીવું છું અને ગૃહસ્થ આશ્રમને યોગ્ય રીતે જીવીને સર્વ પ્રકારના ધર્મનું પાલન કરું છું, વેદોનું પાલન કરું છું, ધર્મનું પાલન કરું છું, વેદોની જે આજ્ઞાઓ છે એ આજ્ઞાઓને માનું છું અને માનીને પછી અમે અમારા ગૃહસ્થ આશ્રમને જીવીએ છીએ. તેમ છતાં પણ અમારે આંગણે આજ આવું સંતાન, આવું શા માટે? ઋત્વાક ઋષિ વિચારે છે અને આવું મારે આંગણે થયું છે એટલા માટે થઈને હવે ઋત્વાક ઋષિ છે એને સમજવા માટે થઈને ગર્ગાચાર્ય પાસે જાય છે. ગર્ગાચાર્ય કોણ છે? તો કે ગર્ગાચાર્યજી જે છે ને એ એવા યોગી છે, એવા જ્યોતિષ છે કે સારા સારા યોગીઓને, સારા સારા પંડિતોને જ્યારે કુંડળીમાં ખબર ન પડે ત્યારે ગર્ગાચાર્ય પાસે જઈને જોવડાવે છે કે આ કુંડળીમાં શું ફેર છે જરાક જોઈ દેજો ને. એવા મહાન સંત છે ગર્ગાચાર્ય. એ યાદવોના કુલગુરુ છે. ગર્ગાચાર્ય એ કોઈ સામાન્ય નથી. ગર્ગાચાર્ય ભગવાન શ્રી કૃષ્ણની પણ કુંડળી જોઈ હતી. ગર્ગાચાર્યજીએ વાસુદેવજીના કહેવાથી ભગવાન શ્રી કૃષ્ણનું નામકરણ કર્યું હતું અને ભગવાનનું નામકરણ કરવા માટે થઈને ભગવાનને હાથમાં લીધા છે અને હાથમાં લીધા છે. ગર્ગાચાર્ય પોતાના ભાનને એક વખત ભૂલી ગયા છે. જશોદાને કીધું કે તારે આંગણે રમે કોઈ સામાન્ય નથી. બ્રહ્મને ઓળખી ગયા છે. બ્રહ્મને ઓળખવો એ કોઈ સામાન્ય વાત નથી. તપસ્યાના પુષ્પને, તપસ્યાને ઓળખવું એ કોઈ સામાન્ય નથી. બ્રહ્મને ઓળખા છે. સારા સારા સંતોને, સારા સારા સાધુઓને જ્યારે મનની અંદર મુશ્કેલીઓ ઊભી થાય અને કુંડળીમાં, જ્યોતિષમાં કોઈ જાતની ભાન ન પડે ત્યારે ગર્ગાચાર્યજી પાસે જઈને કુંડળી મૂકી દે છે અને કહે છે કે જુઓ તો ખરી આમાં શું ફેરફાર છે. અને ઋત્વાક ઋષિ છે, એ ઋત્વાક ઋષિ છે એ ગર્ગાચાર્ય પાસે ગયા અને ગર્ગાચાર્ય પાસે જઈ અને ગર્ગાચાર્યને પૂછવા લાગ્યા, મને સમજાતું નથી. અને સુંદર રીતે વાણીને એવી મધુરતાથી મૂકી છે, વિષયને એવો પવિત્રતાથી મૂક્યો છે કે એ એની મુશ્કેલી લઈને આવ્યો નથી, એ સમાજનું કલ્યાણ લઈને આવ્યો હોય એવું લાગે છે. આપણા દુઃખનું નિરાકરણ કોઈ યોગ્ય વ્યક્તિને પૂછવા જઈએ ત્યારે આપણી વાણીમાં વિવેક હોવો જરૂરી છે. પૂછવામાં પણ મર્યાદાઓ છે.
ઘણાને તો પૂછતાય ન આવડતું હોય. અને આવીને પરબારા કે અમારા છોકરાને હગાઈ નથી થતી, પણ એમાં અમે શું કરીએ? કાં તો અમારા ઘરમાં પૈસા નથી ટકતા, પણ એ તો ધંધો કરો તો ટકે, એમને તો ટકે નહીં. પૂછવામાં પણ મર્યાદા હોય, પૂછવામાં પણ વિવેક હોય. એમ ઋત્વાક ઋષિ ગર્ગાચાર્યજી પાસે ગયા અને ગર્ગાચાર્ય પાસે જઈ અને વિવેકથી એ ગુરુના ચરણને વંદન કર્યું. એક તો ગુરુ આશ્રમની અંદર જઈએ ને ત્યારે થોડો વિવેક રાખીએ. વાણીમાં વિવેક, હાલમાં વિવેક, ચાલમાં વિવેક, બોલવામાં વિવેક, આ બધામાં થોડો થોડો વિવેક રાખીએ. અને પૂછવા લાગ્યા, ગુરુ શુશ્રયા વેદા અધિતા વિધિવન્મયા બ્રહ્મચારી વ્રતમ ત્રિત્વા વિવાહો વિધિવત્કૃતઃ. ગુરુ આશ્રમની અંદર ઋત્વાક ઋષિ જાય છે અને ગુરુજીને પ્રણામ કરીને ગુરુજીને વંદન કરે છે. ગુરુજીને વંદન કર્યા પછી ગુરુજીની સમક્ષ વિવેકથી બેસે છે અને વિવેકથી બેસી અને વિવેકના વચનોને બોલે છે અને વિવેક વચનોને સંભળાવે છે. વિવેક વચનોને સંભળાવતા કહે છે કે હે સદગુરુદેવ, હું જ્યારે બ્રહ્મચાર્યની અંદર, હું જ્યારે વિદ્યાર્થી જીવનની અંદર હતો ત્યારે મેં યોગ્યતાથી પૂર્ણ રીતે બ્રહ્મચર્યને પાળ્યું છે. એટલું જ નહીં, ગુરુકુળમાં રહી અને નિષ્ઠાથી મેં ગુરુ પાસેથી વિદ્યાને પ્રાપ્ત કરી છે. એટલું જ નહીં, એ નિષ્ઠાથી વિદ્યાને પ્રાપ્ત તો કરી છે, પણ વિદ્યાને પ્રાપ્ત કરતા કરતા મેં, હે ગુરુદેવ સાંભળો, ગુરુની સેવા પણ કરી છે, ગુરુની અર્ચના પણ કરી છે. અને ગુરુકુળમાં રહી વિદ્યાને પ્રાપ્ત કરી અને ગુરુ આશ્રમની અંદર મેં સેવા, અર્ચના અને ગાયોની સેવા ખૂબ કર્યું છે. એ બાદ જે ઉંમરે મારે વિવાહ કરવો જોઈએ એ જ ઉંમરે મેં વિવાહ પણ કર્યો છે. એવું નહીં કે 10 વર્ષ સુધી આ પસંદ નથી ને આ ગમતું નથી, ઊંચી છે ને હેઠી છે, નમણી છે, ધોળી છે, રૂપાળી છે ને એવું કર્યું છે. 10 વર્ષ સુધી માણસ સામેવાળાને પસંદ ન કરે, 10 વર્ષ પછી માણસને કોઈ પસંદ ના કરે. આવો નિયમ હોય. એટલે એવું પણ નથી. મેં યોગ્ય સમયે વિવાહ પણ કર્યા છે. અને હે ગુરુદેવ, એ વિવાહ પણ માતા પિતાની મરજીથી યોગ્ય કુળની અંદર જેવી સંસ્કારી દીકરી અમારા કુળને શોભે એવી દીકરી સાથે વિવાહ કર્યો છે. અને એમ પણ નથી કે ગમે ત્યાં સહી કરીને રાતોરાત વિવાહ કરી લીધા છે. વિધિવત વેદો શાસ્ત્રોના મંત્રએ બ્રાહ્મણો દ્વારા વેદ શાસ્ત્રના મંત્ર બોલાયા અને એ વેદ શાસ્ત્રના મંત્રએ અમારા દાંપત્યમાં પ્રાણ પૂર્યા છે. અમારા દાંપત્ય જીવનની અંદર પ્રાણ આપ્યા છે. ત્યારે અમારા દાંપત્યને સુંદર બનાવ્યું છે અને વિધિવત રીતે અમારા દાંપત્યને અમે પૂર્ણ કર્યું છે. વેદની આજ્ઞા મુજબ અમે બંને પતિ પત્નીઓ જીવીએ છીએ. વેદની આજ્ઞા મુજબ અમે યજ્ઞ પણ કરીએ છીએ. વેદની આજ્ઞા મુજબ યજ્ઞના સંસ્કારો પણ કરીએ છીએ. પિતૃ માટે કાર્ય કરીએ છીએ, પિતૃ કાર્ય કરીએ છીએ. જે કાંઈ પણ અગ્નિહોત્ર પણ કરીએ છીએ. અગ્નિને જમાડ્યા સિવાય અમે ક્યારેય જમતા નથી. આપણી ગામડાની માવડીઓ હોય ને, એ જ્યારે રસોઈ બનાવીને ઊભી થાય ને ત્યારે ઘીનો ડબરો બાજુમાં હોય ને એમાંથી 1 ચમચી ઘી ઉપાડીને ચૂલામાં નાખી દે. અગ્નિહોત્ર, અગ્નિને જમાડે. અગ્નિને જમાડ્યા સિવાય અમે ક્યારેય જમ્યા નથી.
વેદોની આજ્ઞા મુજબ અમે અમારું જીવન જીવા છીએ, અને તેમ છતાં પણ આજ અમારે આંગણે આવો પુત્ર જન્મ થયો છે. એનું કારણ શું? કયા કારણથી અમારે આંગણે આવો પુત્ર થયો છે? અને થયું તો થયું, પણ એ થઈ ગયું છે તો એનો ઉપાય શું? માણસના જીવનની અંદર જે વસ્તુનો બનાવ બને છે એ વસ્તુ માણસના જીવનની અંદર કઈ રીતે બની છે, માણસ એની શોધખોળમાં વયો જાય છે. પણ એમાંથી બહાર નીકળીને એનો ઉપાય શું છે? જો એની શોધખોળમાં જાય તો માણસ સુખી થઈ જાય છે. જે થવાનું હતું એ તો થઈ ગયું, જે બનવાનું હતું એ બની ગયું, પણ હવે આમાંથી પાર કેમ પડવું એ બાબતનો વિચાર કરવો જોઈએ. આમાંથી આગળ કેમ આવવું એ બાબતોનો વિચાર કરવો જોઈએ. ઋત્વાક ઋષિ કહેવા લાગ્યા છે કે જે બનવાનું હતું એ બની ગયું, પણ હવે આમાંથી બહાર કેમ નીકળવું એનો ઉપાય બતાવો. આમાંથી બહાર કેમ જવું એ વાતને સમજાવો. અને ત્યારે ઋત્વાક ઋષિને ગર્ગાચાર્યજી કહે છે, કુંડળીને ધ્યાનમાં લીધી છે, કુંડળી જોઈ છે, અને કુંડળીને જોતાની સાથે ઋત્વાક ઋષિને ગર્ગાચાર્યજી એવું કીધું છે કે આમાં તમારો કોઈ પણ પ્રકારનો વાંક નથી. તમે તો ધર્મને માનવા વાળા છો, તમે તો ધર્મનું સન્માન કરનારા છો. આમાં વાંક તમારો નથી, વાંક સમયનો છે. ઘણી વખત અમુક કારણો આપણા જીવનમાં બનતા હોય છે ને એમાં આપણો વાંક નથી હોતો, વાંક સમયનો હોય છે. કુંડળી જોતા ગર્ગાચાર્યજી કહેવા લાગ્યા છે કે તમારે આંગણે જે પુત્રનો જન્મ થયો છે એ રેવતી નક્ષત્રના ચોથા ચરણમાં એનો જન્મ થયો છે. અને રેવતી નક્ષત્રના ચોથા ચરણમાં જેનો જન્મ થાય એનો પુત્ર આવો જ થાય. રેવતી નક્ષત્રના ચોથા, અમુક નક્ષત્રો એવા છે, મૂળ, રેવતી, આ જે નક્ષત્રો છે એ નક્ષત્રના ચોથા ચરણમાં જે સંતાનનો જન્મ થાય એ કુળનો નાશ કરનાર જ બને છે. દુર્યોધનનો જ્યારે જન્મ થયો ને ત્યારે કૃપાચાર્ય વિદુરે બધાએ કહ્યું હતું કે અત્યારે નક્ષત્રોની દશાઓ બધી સારી નથી, ધૃતરાષ્ટ્ર આ તારો પેલો દીકરો છે ને એને મારી નાખ, ન કર કુળનો વિનાશ કરી નાખશે. પણ ધૃતરાષ્ટ્ર પુત્રના મોહની અંદર એટલો ફસાઈ ગયો કે એને મારવા માટે સક્ષમ ન બન્યો અને એને જીવાડી દીધો. અને એને જીવાડ્યો છે એટલે પછી આખા સંસારને એટલો નડ્યો એના કુળનો વિનાશ કરતો ગયો. નહીતર કૌરવો તો હોતા અને પાંડવો 5 જતા આંગળીને વેઠે ગણાય ને એટલા, પણ છતાંય પાંડવોનો વિજય થયો છે અને કૌરવોનો નાશ થયો છે, કારણ દ્વારકાવાળો એના ભેગો હતો. અમુક નક્ષત્ર એવા હોય કે જેના અમુક ચરણની અંદર, ગંડક ચરણની અંદર જો એનો જન્મ થાય, અને એનો જન્મ થાય એટલે એ સંતાનો એવા જ થાય જે માતા પિતાની મરજીથી વિરુદ્ધ રહેતા હોય, માતા પિતાની એક પણ વાતને માનતા ન હોય, અને માતા પિતા જેમ કહે એમ ક્યારેય કરવાનું જ નહીં ને, એ બાબત ઉપર ક્યારેય ધ્યાન દેવાનું જ નહીં ને. અને ત્યારે ઋત્વાક ઋષિ મનોમન વિચાર કરે છે, એને એના દુઃખનો વિચાર નથી થયો કે મારે આંગણે આવો દીકરાનો જન્મ થયો છે, એને એ વાતનો વિચાર થયો છે કે એ સમયે મારા એકલાને ઘેર સંતાનનો જન્મ નથી થયો, પણ આ સમાજમાં અનેક જગ્યાએ સંતાનનો જન્મ થયો છે. જો મારો દીકરો આવો હોય તો આ સમાજમાં જેટલી જગ્યાએ સંતાનનો જન્મ થયો છે એ બધાયના માતા પિતાની હાલત શું થઈ હશે. આ સંતનો સ્વભાવ છે. પોતાની માથે દુઃખ હોય ને તો એ પોતાનું ન વિચારે, દુનિયાનું વિચારે કે મારી દશા આ છે તો જેની માથે આ દુઃખ હશે એની દશા કેવી હશે. એટલે ઋત્વાક ઋષિને થોડો ક્રોધ આવ્યો છે. ઋત્વાક ઋષિના મનની અંદર
ક્રોધ આવ્યો છે, અને ક્રોધ આવ્યો એટલે ક્રોધ કાંઈ પણ કરાવે ભગવાન. એ ઋત્વાક ઋષિને ક્રોધે શું કરાવ્યું? ઋત્વાક ઋષિ એવું વિચારવા માંડ્યો કે જે નક્ષત્રના ચોથા ચરણમાં પુત્ર જન્મ થાય, એ પુત્ર માતા પિતાનો વિરોધી થાય અને પિતૃઓને સ્વર્ગમાં પણ દુઃખ આપનારો થતો હોય, એવું નક્ષત્ર જ ના જોઈએ. એટલે નક્ષત્રને પકડીને ઉપાડીને પછાડ્યું ને એના કટકા કરી નાખ્યા છે. આ નક્ષત્ર જોઈએ જ નહીં ને, હોય તો આ બધી વસ્તુઓ બને ને. એ નક્ષત્રને જ ઉપાડીને પછાડ્યું છે. અને એ નક્ષત્ર જે જગ્યાએ પછાડવામાં આવ્યું છે, એ જગ્યા ગિરનાર પર્વત પર અંબાજી માનું જ્યાં સ્થાન છે ત્યાં પછડાયું છે. આ જોતું જ નથી. જો હોય તો આવું બને. આ નક્ષત્ર જ ન હોય તો એનું ચોથું ચરણ જ ન આવે. એનું ચોથું ચરણ જ ન આવે તો એ ચરણની અંદર સંતાનનો જન્મ જ ન થાય. ને સંતાનનો જન્મ જ ન થાય તો સંતાનથી માતા પિતા દુઃખી ન થાય. પણ નક્ષત્રને ઉપાડીને પછાડ્યું છે. આ વાત નહીં ગર્ગાચાર્યને પસંદ નથી પડી. જેનાથી તમને વિરોધ છે એ વસ્તુનો નાશ કરી દેવાનો આનંદ નથી, પણ એને સુધારવામાં આનંદ છે. એનો ઉપાય શું છે એ શોધવો જોઈએ. એનો નાશ ન કરી દેવો જોઈએ. એક રીંગણામાં વેઢો હોય તો વેઢાનો ભાગ કાઢી નાખવાનો હોય, આખું રીંગણું ન નાખી દેવાનું હોય. માણસમાં કોઈ પણ પ્રકારના અવગુણો હોય તો એ અવગુણને ગુણમાં ફેરવવાના પ્રયત્ન કરાય. માણસને ન ફેંકી દેવાય. અને પછી જો એના અવગુણ છે ગુણમાં ન ફરે તો એના કર્મ એ જાણે ને એના ભાગ્ય ભરે. આપણને શું લેવા દેવા? માણસને ન ફેંકી દેવાય. એટલે ગર્ગાચાર્યને આ વાત ન ગમી. ગર્ગાચાર્યએ ઋત્વાક ઋષિને સમજાવતા સમજાવતા કીધું છે કે તમે ઋત્વાક આ ખોટું કર્યું છે. તમે રેવતી નક્ષત્રને ઉપાડીને પછાડ્યું છે અને એના કટકા થઈ ગયા છે. તો ભગવાન આવા તો કેટલાય નક્ષત્ર છે, તમે કેટલાને ઉપાડશો ને કેટલાને પછાડશો ને કેટલાના કટકા કરશો? ત્યારે ઋત્વાક ઋષિએ પૂછ્યું છે કે તો હવે શું કરવું જોઈએ? તો કે આ નક્ષત્રના ચોથા ચરણમાં જેનો જન્મ થાય છે એ સંતાનનો સુધારો કઈ રીતે કરવો એનો ઉપાય શોધવો જોઈએ. તો કયો ઉપાય છે? તો કે તમે દેવીની ઉપાસના કરો, દેવીની સાધના કરો, દેવીનું ભજન કરો, દેવીનું અનુષ્ઠાન કરો. અને દેવીનું અનુષ્ઠાન કરશો તો તમારા સંતાનમાં સુધારો થશે. પણ આમ જ્યાં હજી તો સમજાવ્યું છે ત્યાં તો એમ કહેવાય છે કે એ નક્ષત્ર ઉપાડીને પછાડી દીધો હતો. નક્ષત્ર છે ઉપાડીને પછડાઈ ગયું. ઋત્વાક ઋષિ આરાધના કરવા લાગ્યા. નવરાત્રિનો સમય આવ્યો. જેમ જેમ આરાધના થતી ગઈ, જેમ જેમ ચંડી પાઠના અધ્યાયો પૂર્ણ થતા ગયા, જેમ જેમ માની ભક્તિ થતી ગઈ, જેમ જેમ શક્તિને આરાધના થતી ગઈ, એમ એમ ઋત્વાક ઋષિના પુત્રના સ્વભાવમાં ફેરફાર થવા લાગ્યા છે. જે વિપરીત સ્વભાવ હતો ને એ સ્વભાવ અનુકૂલિત થવા લાગ્યો. જે વિપરીત સ્વભાવ હતો એ સ્વભાવ અનુકૂળ બનવા લાગ્યો. ઋત્વાક ઋષિ એના પુત્રનો સ્વભાવ એના માતા પિતાના સ્વભાવને અનુકૂળિત થયો. એટલે ઋત્વાક ઋષિ બહુ રાજી થયા છે. પણ હવે વાત રહી એ કે જ્યાં નક્ષત્ર પડ્યું છે એ સ્થાનની. એ ગિરનારની અંદર એક પ્રમુચ ઋષિ હતા અને પ્રમુચ ઋષિને આ વાતની ખબર હતી કે આવું બનવાનું છે. કારણ કે હવે ચતુર્યુગની જે ચોકડીઓ છે
એ યુગની ચોકડીઓ પૂર્ણ થવાની તૈયારીઓ છે અને હવે મન્વંતર બદલવાની તૈયારી છે. એટલે આગળના મન્વંતરના મનુને જન્મ લેવાનો સમય આવ્યો છે. અને મન્વંતરનો મનુ જ્યારે જન્મ લે એ સામાન્ય સ્ત્રીના પેટથી જન્મ ના લે ભગવાન. એટલે ઋત્વાક ઋષિએ જ્યારે રેવતી નક્ષત્રને જે સ્થાન ઉપર પછાડ્યું ત્યારે ગિરનાર પર્વતનું નામ હતું કુમુદ પર્વત. અને કુમુદ પર્વત ઉપર રેવતી નક્ષત્ર પછડાયું એટલે એ ગિરનારનું નામ પડ્યું રેવત. રેવત પર્વત. અને એના પછડાવાથી આ જે ઘટના બની હતી એ ઘટનાની પાછળમાં અંબાની મરજી હતી. આ ઘટનાની પાછળ માં અંબાએ વિચાર કર્યો હતો કે આવું બનવું જોઈએ, કારણ કે એમાં અંબા છે ગિરનાર પર્વત ઉપર બેઠી છે. એ માડી તારા બેસણા ગઢ ગિરનાર નવે ખંડ નજરો ફરે રે. માડી તારા બેસણા ગઢ ગિરનાર કે નવે ખંડ નજરું પડે રે. એ માડી તારા બેસણા ગઢ ગિરનાર નવે ખંડ નજરો ફરે રે. અરે માડી તારા બેસણા ગઢ ગિરનાર કે નવે ખંડ નજરું પડે રે લોલ. માડી તારા ઊંચા મંદિર નીચા મોલ ઝરૂ ખડે દીવા બરે રે લોલ. અરે માડી તારા ઊંચા મંદિર નીચા મોલ જરૂ ખડે દીવા બળે રે લોલ. એ માડી તારા ઊંચા મંદિર નીચા મોલ ઝરૂ ખડે દીવા બરે રે લોલ. માડી તારા ઊંચા મંદિર નીચા મોલ જરૂ ખડે દીવા બળે રે લોલ. એ માડી તારા બેસણા ગઢ ગિરનાર નવે ખંડ નજરું ફરે રે લોલ. અરે માડી તારા બેસણા ગઢ ગિરનાર કે નવે ખંડ નજરું પડે રે લોલ. નવે ખંડ નજરો ફરે રે લોલ. નવે ખંડ નજરું પડે રે લોલ. માના ઊંચા બેસણા છે અને અંબાજી જ્યાં બિરાજમાન છે ત્યાં રેવત નક્ષત્રને પછાડવામાં આવ્યું, એના કટકા થયા. અને નક્ષત્રને પછાડવામાં આવ્યું એ કોઈ સામાન્ય બાબત નથી, પૃથ્વી હચમચી જાય. અને આ જે બનાવ બન્યો છે એ બનાવની પાછળનું કારણ કે હવે આ મન્વંતર પૂર્ણ થવાનું છે અને આ મન્વંતર પૂર્ણ થયા બાદ આગળના મન્વંતરની શરૂઆત થવાની છે ને મન્વંતરનો જે મનુ છે એ મનુનો જન્મ થવાનો છે. એટલે આ નક્ષત્રનું પછડાવું એની પાછળ જગદંબાની પણ મરજી હતી અને એટલા માટે નક્ષત્ર પછડાયું. અને જે સ્થાન પર નક્ષત્ર પછડાયું એના હિસાબે તે સ્થાન પર એક બાલિકાનો જન્મ થયો. રેવત પર્વત નામ પડ્યું છે.
ત્યાં બાલિકાનો જન્મ થયો અને એ બાલિકાને પ્રમુચ નામનો જે ઋષિ ગિરનાર પર્વત ઉપર રહેતો હતો, એ પ્રમુચ નામના ઋષિએ એને આશરો દીધો છે. પ્રમુચ ઋષિનો આશ્રમ ગિરનારમાં જે કોઈ પણ સ્થાન પર હશે એ સ્થાન પર લઈ ગયા અને સ્થાન પર લઈ ગયા છે. એ બાદ એમ કહેવાય છે કે ત્યાં એ બાળકી દિવસે ન વધે એટલી રાત્રે, અને રાત્રે ન વધે એટલી દિવસે, દિવસે ન વધે એટલી રાત્રે, અને રાત્રે ન વધે એટલી દિવસે ચંદ્રમાના માફક એક તિથિ પ્રમાણે પોતાની કાયાઓને વધારતી જાય છે અને મોટી થતી જાય છે. ઋષિના આશ્રમમાં એ દીકરી મોટી થઈ છે એટલે ઋષિના સંસ્કારો આવ્યા છે. ઋષિના આશ્રમમાં એ દીકરી પોતાના જીવનને કેળવે છે એટલે જીવતરની અંદર સંતોના સંસ્કાર આવ્યા છે. પણ પ્રમુચ ઋષિ જાણે છે કે આ સામાન્ય સ્ત્રી નથી, આનાથી જેનો જન્મ થવાનો છે, એ આનાથી જે બાળકનો જન્મ થવાનો છે, આગલા મન્વંતરનો મનુ બનવાનો છે. એટલે એક સમયની વાત છે, પ્રમુચ ઋષિ જાણે છે એટલે વિવાહ યોગ્ય જ્યારે એ સ્ત્રી બની છે, ત્યારે વિવાહ યોગ્ય બનેલી એ જે સ્ત્રી છે એને કોની સાથે વિવાહ કરાવવો એનો વિચાર કરે છે. કારણ કે આ સ્ત્રી સામાન્ય ન હોય, એનાથી જન્મ લેનાર પુત્ર સામાન્ય ન હોય, તો એની સાથે વિવાહ કરનાર પુરુષ પણ સામાન્ય ન હોય. એક સમયની વાત છે, ત્યારે એ સમય ત્યાંથી રાજા દુર્દમ ત્યાંથી ફરવા માટે નીકળ્યા, સાધુ સંતોના દર્શન કરવા માટે નીકળ્યા, અને રાજાના યોગ્ય વિવેકો, યોગ્ય સંસ્કારો, યોગ્ય વૃત્તિઓ આ બધું જ જોતાની સાથે પ્રમુચ રુચિના મનની અંદર એવું થયું છે કે આ જે વ્યક્તિ છે એ આ કન્યા માટે યોગ્ય છે. અને રેવતી નક્ષત્રના પછડાવાથી એનો જન્મ થયો છે, એટલા માટે એનું નામ પણ રેવતી રાખવામાં આવ્યું છે. એ પ્રમુચ ઋષિ છે, એ પ્રમુચ ઋષિ એ દુર્દમ રાજા પાસે ગયા, અને દુર્દમ રાજા પાસે જઈ અને દુર્દમ રાજાને કહેવા લાગ્યા છે કે સાંભળો દુર્દમ, મારા આશ્રમમાં જે કન્યા મોટી થઈ રહી છે એ કન્યા કોઈ સામાન્ય નથી. તમારો વિવાહ એની સાથે થવાનો છે, અને તમારો વિવાહ એની સાથે થશે એટલે તમારાથી જે સંતાન ઉત્પન્ન થશે, હમણાં થોડા જ સમયો પછી આ મન્વંતર પૂર્ણ થશે, અને મન્વંતર પૂર્ણ થશે એટલે પછીનું મન્વંતરની શરૂઆત થશે અને મનુનો જન્મ થશે. અને એ મનુ છે એ તમારા બંનેના દાંપત્યથી ઉત્પન્ન થશે. અને મન્વંતર પૂર્ણ થાય અને પછીનો મન્વંતરની જ્યાં શરૂઆત થાય છે એટલે બધા જ પદ બદલવા લાગે. ઇન્દ્રનું પદ બદલી જાય, મનુનું પદ બદલી જાય, યમરાજા બદલી જાય, બધા જ સ્થાનો બદલવા લાગે છે. એટલે આનો જે સમય છે એ સમય હવે પૂર્ણ થવાની તૈયારીઓ છે, અને તમારે એમની સાથે વિવાહ કરવાનો છે. અને પ્રમુચ ઋષિ જ્યાં સુંદર વાતને સાંભળતા હતા, સુંદર વાતને કરતા હતા, અને દુર્દમ ઋષિ ત્યાં વાતને સાંભળતા હતા, એટલે દુર્દમ ઋષિ એમની સાથે વિવાહ કરવા માટે તૈયાર થયા. દુર્દમ ઋષિ એમની સાથે વિવાહ કરવા માટે તૈયાર થયા છે. પરંતુ આ બધી જે વાત છે એ પેલી કન્યા સાંભળી ગઈ હોય છે. એટલે કન્યા સાંભળી ગઈ એટલે કન્યા પ્રમુચ ઋષિ પાસે જઈને કહે છે કે સાંભળો સંત, મારો જન્મ છે એ જન્મ રેવત નક્ષત્રના પછડાવાથી થયો છે, એટલે મારો વિવાહ પણ એ જ નક્ષત્રમાં કરો. ત્યારે પ્રમુચ ઋષિએ એને એવું કીધું છે કે એ વિવાહ એ નક્ષત્રમાં કઈ રીતે થાય? એ નક્ષત્રો પડીને ભાંગીને ભૂકો થઈ ગયું છે.
એ નક્ષત્રને તો પેલા એ પછાડીને ભાંગી નાખ્યો છે. હવે નક્ષત્ર જ નથી, એમાં કઈ રીતે વિવાહ થાય? ત્યારે એ તપસ્વી જે બાલિકા હતી, એ તપસ્વી બાલિકાએ પ્રમુચ ઋષિની સમક્ષ વિવેક સભર હાથ જોડ્યા અને વિવેક સભર હાથ જોડીને વિવેકથી એ ઋષિને એવું કહેવા લાગી છે કે સાંભળો મહાત્મા, આ દેશનો એક ઋષિ એની તપસ્યાના બળ વડે, તપસ્યાના પ્રભાવ વડે એક નક્ષત્રને ઉપાડીને પછાડી શકે તો આ દેશનો એક ઋષિ છે એની તપસ્યાના બળ વડે એ નક્ષત્રને પાછું એનું સ્થાન પણ આપી શકે. તમારી સાથે રહી રહીને મને એટલી વાતની તો ખબર પડવા માંડી છે. એક અભણ માણસ હોય અને એક બહુ વિદ્વાન વ્યક્તિ હોય. આ અભણ માણસ છે એ વિદ્વાન વ્યક્તિની સેવા અર્ચના અને સેવા કરતો હોય, એની સાથે સાથે ફરતો હોય. કોઈ પણ પધરામણીમાં જવાનું હોય, કોઈ પણ જગ્યાએ જવાનું હોય, કોઈ પણ સ્થાને ચા પાણી પીવા જવાનું હોય કે ગમે ત્યાં જવાનું હોય, એની સાથે સાથે ફરતો હોય. એટલે એની સાથે સાથે રહીને ભલે એના જેટલું ન આવડે પણ થોડી ઘણી તો ભાન પડવા લાગે. જાડી મોટી કુંડળીઓના ઉકેલ તો એ કરી નાખે. નથી ગુરુ ભેગા શિષ્ય હોય ને, ગુરુ કરતા ચેલા હોવાયા બહુ હોય. પછી ગુરુ ક્યાંક જમવા ગયા હોય ને એટલે ઘેરધણીએ ભજીયા બનાવ્યા હોય. હવે ઘરધણી ભજીયા બનાવે ને એટલે ચેલો મોર આગળ થઈ જાય, અમાર ગુરુજી ભજીયા નહીં ખાય, અમાર ગુરુજી. પણ ખાવા પૂછતો ખરા, ગુરુને ભાવે છે. આ તો તમે વેલા ડોઢા થઈ જાવ છો કે અમાર ગુરુ નહીં ખાય, અમાર ગુરુ. પણ એને તો પૂછો. અને જેવો જમીન ઊભા થાય ને ગરદની દક્ષિણા દેવા જાય ને એટલે ગુરુ ચેલાઓ વરી પાછા ઊભા થઈને અમાર ગુરુ પૈસાને હાથ નહીં અડાડે, અમાર ગુરુ પૈસા ના અડાડે. ઓલાને જોતા હોય પાછા. પછી આ ઉપેણો હોય ને આમ પાથરે કે હું હાથ નહીં અડાડું પણ આમાં નાખી દો. આ ઉપેણા તેદી ના રાખતા થયા. નકર આવા કારા ઉનાળામાં આનું શું કામ છે? ગરમી કરે. જય હો. ગુરુ કરતા શિષ્ય સવાયો હોય છે, ગુરુથી ચેલો સવાયો હોય છે. એટલે તમારી સાથે રહી રહીને મને એ વાતની તો ખબર પડી જ ગઈ છે, મને એ વાતની તો ભાન પડી જ ગઈ છે કે એક ઋષિ છે એ નક્ષત્રને ઉપાડીને પછાડી શકે તો એક ઋષિ છે એ સ્થાન પરથી એ નક્ષત્રને ઉપાડીને પાછું એનું સ્થાન પણ આપી શકે. એટલે બાલિકા શું કહેવા માંગતી હતી એ પ્રમુચ ઋષિ સમજી ગયા અને પ્રમુચ ઋષિએ એ નક્ષત્રને પોતાના તપના પ્રભાવ વડે, તપની શક્તિ વડે એ નક્ષત્ર જ્યાં પડીને પછડાયું હતું ને એ જ નક્ષત્ર ઉપાડીને પાછું જે સ્થાન પર મૂકવાનું હતું ત્યાં ત્યાં પાછું મૂકી દીધું છે. આહા, આ દેશના સંતોને કેવો સ્વભાવ છે, આ દેશના સંતોમાં કેવી તાકાત છે. નક્ષત્રમાં ફેરફાર કરી શક્યો, નક્ષત્રને બદલાવી શકે. પછી રેવત નક્ષત્ર આવ્યું અને રેવત નક્ષત્રની અંદર એ રેવત નક્ષત્રમાં એનો વિવાહ દુર્દમ ઋષિ સાથે કરવામાં આવ્યો. વિદ્વાનો સંતો દ્વારા સંદેશ આપવામાં આવ્યો કે પવિત્ર મનથી એનો વિવાહ થયો છે અને હવે જે એ વિવાહ થયો છે એ વિવાહના વિસ્તારથી કથાને સમજાવતા કીધું છે કે તમે કોઈ સામાન્ય દાંપત્ય જીવન જીવનારા દાંપત્ય નથી. કારણ કે તમારે આંગણે જેનો જન્મ થવાનો છે એ આગલા મનવંતરનો મનુ છે, એટલે તમે સામાન્યની જેમ જીવન ન જીવી શકો. તમારે તમારું જીવન જીવવામાં બહુ ધ્યાન રાખવું પડશે. ભગવાન યાદ રાખજો, સમાજમાં જેટલું વધારે સન્માન, જવાબદારીઓ પણ વધારે. સમાજનો એક નાનામાં નાનો માણસ એક ભૂલ કરે છે ત્યારે એ નાના માણસની ભૂલ માફીને લાયક હોય છે. સમાજનો નાનામાં નાનો માણસ છે એની મોટામાં મોટી ભૂલ પણ માફીને લાયક હોય છે, પણ સમાજનો મોટો માણસ છે એની નાનામાં નાની ભૂલ પણ માફીને લાયક નથી હોતી. કારણ કે આ સમાજ છે ને એમાંથી કંઈક શીખતો હોય.
એક મોટો વ્યક્તિ છે, એનું જીવન જ્યારે જીવતો હોય છે ત્યારે એના જીવનને ધ્યાનમાં રાખી અને સમાજ એમાંથી કંઈક શીખ લેતો હોય છે. અને એ વ્યક્તિ જ્યારે ભૂલ કરે છે ત્યારે એને જોનારા 10 વ્યક્તિઓ પણ એ જ ભૂલને પાછી દોહરાવે છે. એટલે મોટા માણસની નાનામાં નાની ભૂલ પણ માફીને લાયક નથી, અને નાના માણસની મોટામાં મોટી ભૂલ પણ માફીને લાયક હોય છે. કારણ કે નાનો માણસ જ્યારે ભૂલ કરે છે એ કાં તો એને પોતાના જીવન પૂરતી મર્યાદિત હોય છે, અને અથવા તો એના ઘર પરિવાર પૂરતી મર્યાદિત હોય છે. પણ સમાજનો મોટો વ્યક્તિ જ્યારે ભૂલ કરે છે ત્યારે એનું પરિણામ આખા સમાજને ભોગવવું પડે છે. એટલે તમે જ્યારે ધર્મની ગાદી ઉપર બેસો છો, તમે જ્યારે સમાજના ઉચ્ચ સ્થાન પર બેસો છો, ત્યારે તમારી જવાબદારીઓ બહુ વધી જાય છે ભગવાન. અને એટલા માટે થઈને તમારી જવાબદારીઓ બહુ વધી ગઈ છે. એટલે હવે તમારે શું કરવું અને શું ના કરવું, વાણીમાં વિવેક, બોલવામાં વિવેક, ચાલવામાં વિવેક, વર્તનમાં વિવેક, પહેરવામાં વિવેક, આ બધી જ વસ્તુઓમાં વિવેક રાખવો જોઈએ. સ્વાભાવિક રીતે તમને એક દાખલો આપું. તમારા ઘરનો એક વડીલ છે, એ વડીલ જો ક્યારે ભૂલ કરશે તો બાળક છે એમાંથી શીખશે. પણ બાળકની ભૂલ છે એ માફીને લાયક છે. વડીલની ભૂલ માફીને લાયક નથી, કારણ કે એ વડીલ છે એનાથી આખું કુટુંબ એમાંથી શીખે છે. આપણા કુટુંબના મોભીની ભૂલ હોય, બાળકની ભૂલ હોય તો કુટુંબનો મોભી આવીને બાળકને સમજાવે, પણ મોભીની ભૂલ હોય તો કોણ સમજાવે? એને કોણ કહે? એટલે તમે જેવી જવાબદારીઓને ધ્યાનમાં લ્યો છો, જેમ ધર્મની ગાદી ઉપર બેસો છો અથવા તો સમાજના કંઈક પણ વડા થાવ છો, ત્યારે તમારા માથે કંઈક વધારે જવાબદારીઓ આવે છે ભગવાન. સુંદર કથાને સમજાવી છે. તમે કોઈ સામાન્ય દાંપત્ય નથી. તમારાથી સામાન્ય દાંપત્ય જીવનની જેમ નહીં જીવાય. તમારાથી મહાન, બળવાન, તપસ્વીવાન, કુળનો ઉદ્ધાર કરનાર પુત્રનો જન્મ થશે, જે એક મન્વંતર આખું પૂર્ણ થશે ત્યાં સુધી એનું નામ બોલવામાં આવશે. તમે કોઈ સામાન્ય નથી. અને એટલા માટે થઈ દુર્દમ ઋષિ, દુર્દમ રાજા અને રેવતી, જેનો વિવાહ થયો હતો, એ સામાન્ય દાંપત્યનું જીવન નહીં પણ એક તપસ્વીની જેમ જીવન જીવતા હતા. કુળને ઉજળું કરવા માટે થઈ તપસ્યાની જેમ જીવવું એ જરૂરી છે. તમે દેવીના ઉપાસક બનો અને દેવી ભાગવતનું સ્મરણ કરો. અને દેવીના ઉપાસક બનવું છે અને દેવી ભાગવતનું સ્મરણ કરવું છે. અને એ પણ સામાન્ય વ્યક્તિ પાસેથી દેવી ભાગવતનું સ્મરણ નથી કરવાનું. જે દેવીનો ઉપાસક છે, જે દેવીનો સાધક છે, જે દેવીની પૂજા કરે છે, જે દેવીનું અનુષ્ઠાન કરે છે, એની પાસેથી તમારે 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, પણ તમારે 5 વખત દેવી ભાગવતનું સ્મરણ કરવાનું છે. અને 5 વખત તમે દેવી ભાગવતનું સ્મરણ કરજો, અને એ પછી તમારે આંગણે જે પુત્ર થશે એ આવતા મન્વંતરનો મનુ બનશે. પોતાના કુળનો ઉદ્ધાર કરે એવો પુત્ર જોતો હોય, પોતાના કુળનું કલ્યાણ કરે એવો પુત્ર જોતો હોય, પોતાના સમાજનું કલ્યાણ કરે એવો પુત્ર જોતો હોય, પોતાના કુટુંબનું કલ્યાણ કરે એવો પુત્ર જોતો હોય, તો એ ગર્ભવતી સ્ત્રીએ ગર્ભમાં જ્યારે બાળક રહે એ બાદ 5 વખત દેવી ભાગવતનું સ્મરણ કરવું જોઈએ. અને જે ગર્ભવતી સ્ત્રી 5 વખત દેવી ભાગવતનું શ્રવણ કરી અને જે સંતાનને જન્મ આપે છે, એ સંતાન છે, એ સંતાન એના કુળનું કલ્યાણ કરનાર થાય છે. એના કુળનું તો કલ્યાણ કરે છે, પણ સાથે સાથે એની પેઢીઓ જે સ્વર્ગમાં છે, એ સ્વર્ગમાં પહેલી પેઢીઓને પણ સુખી કરી દે છે. મંત્રોની તાકાત હોય છે, મંત્રોમાં બળ હોય છે. ઉત્તરાના ગર્ભની અંદર બ્રહ્માસ્ત્ર વડે જ્યારે પેલો મરી ગયો છે,
અને ઉત્તરા શ્લોક બોલે છે, ભગવાનની સ્તુતિ કરે છે, અને સ્તુતિથી ભગવાન પ્રસન્ન થાય છે અને મરેલા બાળકને જીવતો કરે છે. આજના સંતો એવું કહે છે કે એ સ્તુતિ જે સ્ત્રીને વારંવાર ગર્ભ પડી જતો હોય, જેને કશુવાવડ આપણા દેશી ભાષામાં કહેવાય, એ કશુવાવડ જેને થતી હોય, એ સ્ત્રી ઉત્તરાના મુખમાંથી બોલાયેલા 2 શ્લોકના જે મંત્ર છે એ મંત્રનું પઠન કરે છે તો એને આંગણે યોગ્ય પુત્ર ઉત્પન્ન થાય છે અને એ તંદુરસ્તીથી રહે છે. મંત્રોમાં એટલી તાકાત છે, આ કોઈ સામાન્ય ગ્રંથ નથી. તો યોગ્ય સાધક કોણ? કોની પાસે દેવી ભાગવતને સાંભળવા માટે જવું? અને ત્યારે કીધું છે, રેવત્યામ રેવતો નામ પંચમો ભવિતા મનો વેદ વિચ્છાસ્ત્ર તત્વજ્ઞો ધર્મવાન પરાજિત દેવી ભાગવતમ નામ પુરાણમ યતુ પંચમમ પંચકૃતસ્વસ્તુ તચ્છુત્વા લપસ્યેસેવિતં સુતમ. શ્રીમદ દેવી ભાગવતનું 5 વખત જે વ્યક્તિ શ્રવણ કરે છે અને એના આંગણે જે પુત્ર જન્મ ધારણ કરે છે એ આગલા મન્વંતરનો મનુ બની જાય છે. હરેક ઘરમાં મનુ જન્મ ન લે, હરેક ઘરમાં મનુ અવતાર ધારણ ન કરે, પણ હરેક ઘરમાં એવો પુત્ર તો જરૂર અવતારને ધારણ કરે કે જે પોતાના કુળનો ઉદ્ધાર કરનારો હોય, પોતાની 7 પેઢીઓનો ઉદ્ધાર કરનારો હોય. એવો પુત્ર તો જરૂર જન્મ ધારણ કરે છે. અને તમે જ્યારે હે દુર્દમ ઋષિ, હે દુર્દમ રાજા, હે રેવતી, તમે જ્યારે 5 વખત દેવી ભાગવતને સાંભળશો ત્યારે તમારા ગર્ભથી જે રેવત નામવાળો પુત્ર ઉત્પન્ન થશે એ વેદને જાણનાર, શાસ્ત્રને જાણનાર, તત્વને જાણનાર, જ્ઞાનને જાણનાર અને ધર્મનું પરાણ કરનાર હશે. એ કોઈ સામાન્ય નહીં હોય. બધા જ પ્રકારના તત્વોનો સમાવેશ થયો હશે. ત્યારે દેવી ભાગવત કથાનું શ્રવણ કરવા માટે મારે કોની પાસે જવું જોઈએ? આ પ્રશ્ન ઉત્પન્ન થયો છે. આ જગતની અંદર કથાકારો તો ઘણા બધા છે, પણ જે વ્યક્તિ કથાને યોગ્ય ન્યાય આપી શકે એવો કથાકાર કોણ? એવો માણસ કોણ? ઘણા ઘણા છે જે એમનેમ ચડી બેઠા છે, જે એક શ્લોકનો ઉચ્ચાર પણ યોગ્યતાથી નથી કરી શકતા. એ કઈ રીતે કલ્યાણ કરી શકે? અને પ્રથમ દિવસે જે મેં વાત કરી એ પ્રમાણે વૈખરી વાણી જેને તમને સાંભળવી ગમતી હોય પણ પરમાત્મા સુધી પહોંચાડી ન શકતી હોય, જેની વાણી સારી છે, ઈરાદાઓ સારા નથી, મનમાં તો ઈર્ષા ભરી છે, વૈખરી વાણી બોલનાર વ્યક્તિ એ કઈ રીતે એનું કલ્યાણ કરી શકે? એટલે યોગ્ય કથાકાર કોણ? ત્યારે પ્રમોચ ઋષિ પાસેથી એવો સંદેશ મળ્યો છે કે લોમસ નામના એક ઋષિ છે, એ લોમસ ઋષિ પાસે તમે જાઓ અને દેવી ભાગવત કથાને તમે સાંભળો. અને બંને દાંપત્ય છે એ લોમસ ઋષિ પાસે ગયા અને લોમસ ઋષિ પાસે જઈ અને પવિત્ર મનથી બંને દંપતી છે એ કહેવા લાગ્યા છે, અમારે દેવી ભાગવતને શ્રવણ કરવું છે.
અમને દેવી ભાગવતની કથા સંભળાવો. લોમસ ઋષિ એમને કથા સંભળાવવા માટે તૈયાર થયા. 5 વખત દેવી ભાગવતને સંભળાવે છે અને 5 વખત દેવી ભાગવતને સાંભળ્યા પછી એના પેટે જે પુત્ર જન્મ ધારણ કરે છે એ પછીના મન્વંતરનો મનુ બન્યો છે. એટલે કે આ અત્યારે ચાલે ને એ મન્વંતર. અત્યારે આપણે બોલીએ રૈવત મન્વંતર. બ્રાહ્મણો દ્વારા જ્યારે સંકલ્પ કરાવવામાં આવે છે રૈવત મન્વંતર, મન્વંતરનું નામ બોલાવવામાં આવતું હોય. ઇન્દ્રનું નામ, જે રાજા ઇન્દ્ર રાજા છે, ઇન્દ્રનું નામ બોલાવવામાં આવે. મનમાં 3 વખત વિષ્ણુ 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 બોલો એ જ્યારે સંકલ્પ કરાવવામાં આવતો. પછી તમે કઈ દિશામાં બેઠા છો એ દિશાનું નામ, પશ્ચિમ દિશામાં બેઠા હોય તો પશ્ચિમ દિશા બોલવામાં આવે, ઉત્તરે બેઠા હોય તો ઉત્તરે. ગિરનાર ક્ષેત્રની અંદર બેઠા હોય તો પછી જે ક્ષેત્રની અંદર બેઠા છો એ ક્ષેત્રની અંદર તીર્થ સ્થળ હોય છે. આમ પશ્ચિમ દિશામાં તમે જાઓ એટલે કોટેશ્વર મહાદેવ આવે, ત્યાં નારાયણ સરોવર ત્યાંનું તીર્થ કહેવાય. જુનાગઢમાં દામોદર કુંડનું નામ બોલાય. એના ક્ષેત્રાધિપતિ દેવ કોણ? તો કે ગિરનાર ક્ષેત્રે વસ્ત્રાપથેશ્વર મહાદેવ. ગિરનાર ક્ષેત્રના ક્ષેત્રાધિપતિ દેવનું નામ બોલાય. એથી થોડા આગળ પ્રભાસ ખંડ ક્ષેત્રની અંદર જાઓ એટલે ત્યાંના ક્ષેત્રાધિપતિ દેવ છે સોમનાથ મહાદેવ. એટલે ત્યાં સોમનાથ મહાદેવનું જ્યારે સંકલ્પ કરવામાં આવે ત્યારે સોમનાથ મહાદેવનું નામ બોલાય. મંત્રોનો મહિમા છે પ્રભુ. જ્યારે સંકલ્પ થાય છે ત્યારે તમે જે સ્થાન ઉપર બેઠા છો, જે જગ્યા ઉપર બેઠા છો, જે સ્થળ ઉપર બેઠા છો એ બધાનું નામ બોલવામાં આવે છે. અમુક માસે, અમુક પક્ષે, માસનું નામ એટલે મહિનાનું નામ બોલવામાં આવે. અમુક પક્ષે 2 પક્ષ હોય છે, એક શુક્લ પક્ષ, એક કૃષ્ણ પક્ષ. એ 2 પક્ષનું શુક્લ પક્ષ હોય તો શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ હોય તો કૃષ્ણ પક્ષ. સુદ વદ જે આપણે કહીએ, 15 દિવસના પખવાડિયા હોય, એક સુદનું એક વધનું. સંકલ્પ સમયે એ સંકલ્પ સમયે સ્થળ નામ બોલવામાં આવે કે કૃષ્ણ પક્ષે છો કે શુક્લ પક્ષમાં તમે આ કાર્ય કરો છો. એ બાદ તમે કયા સ્થાન પર બેઠા છો એ બોલવામાં આવે. તમારું ગોત્ર પુકારવામાં આવે, તમારું નામ બોલવામાં આવે, તમારી અટક બોલવામાં આવે, અમુક સમયે બોલવામાં આવે, અમુક સ્થાને. પછી યોગ્ય કયા મૂળ કયા સ્થાન પર તમે બેઠા છો, ક્ષેત્રાધિદેવને યાદ કરી લીધા છે, તીર્થને યાદ કરી લીધું, પછી હકીકતે તમે કયા સ્થાન ઉપર બેઠા છો એ સ્થાનનું નામ બોલવામાં આવે. નિવાસ સ્થાન જેને કહીએ. જ્યારે આપણને યોગ્ય સ્થાનની ખબર ના હોય તો આનંદવન ક્ષેત્ર એવું બોલાય. સર્વપ્રથમ નગરી આ સૃષ્ટિમાં કાશી નગરીનું નિર્માણ થયું છે. એટલે આપણે જે સ્થાન પર બેઠા છીએ એ સ્થાન હકીકતે ક્યું છે એની આપણને ખ્યાલ ન હોય તો આપણે કાશી નગરી એવું આનંદવન ક્ષેત્ર, કાશીને આનંદવન ક્ષેત્ર કીધું છે. શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ રાજ્ઞયા, વિષ્ણુ પરમાત્માને આવી રીતના સંકલ્પ બોલવામાં આવે. સંકલ્પનો મહિમા છે પ્રભુ. પવિત્ર ભાવથી એ સંકલ્પ વડે પુણ્ય ફળ અર્પણ કરવામાં આવે છે. એ સંકલ્પને પણ આપણી પાસે તો ખૂબ જાજો સમય છે. એક એક શબ્દની અંદર શું કહેવા માંગે છે એ સંકલ્પનો અર્થ પણ એક દિવસ આપણે સમજીશું. શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, વેદોક્ત, શાસ્ત્રોક્ત આ બધા જ રીતે પાછળથી બોલવામાં આવે એનો શું અર્થ થાય છે ને શા માટે બોલવામાં આવે છે એનું આપણે એક વખત જ્ઞાન લઈશું. એમ એનાથી જે પુત્ર ઉત્પન્ન થયો એનું નામ રેવત રાખવા અને એ આ મન્વંતરનો મનુ બન્યો છે. તો આવી કાર્તિકેય ભગવાન અને અગસ્ત્ય ઋષિ વચ્ચે આવી સુંદર કથા થઈ છે. પવિત્ર ભાવથી આ કથાનું વર્ણન થયું. મહાત્મ્યની અંદર સુંદર સુંદર ભાવોને સમજાવ્યા છે. મહાત્મ્યની અંદર 3 કથાનું વર્ણન કર્યું છે.
એ ત્રણ કથાની અંદર આ દેવી ભાગવત સાંભળવાથી શું લાભ થાય એ કથાને સમજાવી છે. જેમાં પહેલી કથામાં ભગવાન શ્રી કૃષ્ણનો કથાનું વર્ણન કર્યું છે. સત્રાજીત છે, એ સત્રાજીત પાસે મણી હોય છે, એમાંથી અનેક ગણું સોનું નીકળે છે અને એ સોનાના નીકળે છે એટલા માટે એનો જીવ જોખમમાં મુકાય છે. ભગવાન કૃષ્ણએ કીધું કે મણી મને સોંપી દે, સોનું હું તને આપી દઈશ. પણ સત્રાજીત માન્યો નહીં. અંતે સત્રાજીત મરાયો. મણીને શોધવા માટે થઈ ભગવાન શ્રી કૃષ્ણ જાય છે અને ઋષિરાજ જામવંતની ગુફાની અંદર પ્રવેશ કરે છે અને ત્યાંથી અનેક દિવસો સુધી, જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ બહાર નથી નીકળતા. એટલે દ્વારકાવાસીઓના મનમાં એમ થયું કે ભગવાન શ્રી કૃષ્ણ બહાર નથી નીકળ્યા એટલે હવે આપણે પાછા ફરી જઈએ. દ્વારકાવાસીઓને જઈને એવું કહેવા લાગ્યા છે કે હવે કદાચ ભગવાન શ્રી કૃષ્ણ આ પૃથ્વી ઉપર રહ્યા નથી. અને વાસુદેવજી મનોમન વિચાર કરે છે, દેવીની આરાધના કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ પાછા તો ફરે છે પણ જામવંતની દીકરી જામવંતી સાથે પરણીને પાછા ફરે છે. એ બાદ બીજી કથામાં કાર્તિકેય અને અગસ્ત્ય ઋષિની વચ્ચે જે કથા થઈ રહી છે એ કથાને આપણે સાંભળી છે. એ કથા સુદ્યુમ્નની કથા છે. જે શ્રાદ્ધદેવ મનુ છે એને પુત્ર જોતો હતો અને એના પત્નીને પુત્રી જોતી હતી, એટલે એનાથી દીકરીનો જન્મ થયો છે. યજ્ઞ સંકલ્પ જેની પાસે કરાવ્યો છે એ આચાર્ય પાસે ગયા અને આચાર્યને જઈને કીધું છે કે પુત્રનો સંકલ્પ હોવા છતાં પણ પુત્રી શા માટે આવી છે? ત્યારે એ આચાર્યએ કીધું કે સંકલ્પ તો પુત્રીનો જ હતો, પુત્રનો નહોતો. એટલે પુત્રીમાંથી પુત્ર બનાવવામાં આવ્યો છે, પણ દીકરો થયો છે પણ સ્વભાવ દીકરીનો છે. પછી શિવજી પાસે ગયા અને શિવજીએ આરાધના દીધી છે કે પ્રકૃતિમાં ફેરફાર કરવો છે એટલે પ્રકૃતિની સાધના કરો. અને પ્રકૃતિની સાધના કરી છે એટલે એ પુત્ર ફરી પાછો યોગ્ય બન્યો છે અને એને રાજપાઠ સોંપવામાં આવ્યું છે અને એમાંથી ચંદ્રવંશ ઉત્પન્ન થયો અને એ જ વંશની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ અવતાર અને ધારણ કર્યો છે. એ બાદ આજની જે આપણે કથા સાંભળી છે એ કથાની ચર્ચા સુંદર ભાવથી કરી છે. જેમાં કીધું છે કે રેવત નક્ષત્રને ઋત્વાક ઋષિએ પછાડ્યું, એના કટકા થયા, એનાથી એક બાલિકાનો જન્મ થયો છે અને એ બાલિકાને પ્રમુજ ઋષિને આંગણે મોટી કરવામાં આવી. દુર્દમ રાજા સાથે એનો વિવાહ કરવામાં આવ્યો અને એનાથી જે પુત્ર ઉત્પન્ન થયો છે એ પુત્ર આ મન્વંતરનો મનુ બન્યો છે. દેવીની ઉપાસનાથી, દેવીની સાધનાથી. તો દેવી ભાગવતનું આ મહત્વ છે. ભગવાન દેવી ભાગવતનું આ સુંદર મહાત્મ્ય છે કે દેવી ભાગવતને સાંભળવાથી કેવા કેવા પુણ્ય પ્રાપ્ત થાય. કુકર્મના માર્ગ પર ચાલનાર પુત્ર પણ કર્મના માર્ગ પર ચાલવા લાગે છે. એ બાદ શ્રીમદ દેવી ભાગવતની શ્રવણની વિધિઓ સમજાવી છે, કઈ રીતે શ્રવણ કરવું જોઈએ. શ્રૂયતામ મુનયઃ સર્વે પુરાણ શ્રવણે વિધમ નરાણામ શૃણવતામ યેન સિદ્ધિ સ્યાત સ્વાર્વકામિકી. આ દેવી ભાગવતને કઈ રીતે ને કેમ સાંભળવું જોઈએ એના વિશેની કથા ને એના વિશેની ચર્ચા અમને જણાવો. ત્યારે સુતજી સુંદર ભાવથી આ કથાને સમજાવતા કહે છે કે હે વિદ્વાનો, હે મુનિઓ, જેઠ મહિનાથી પછીના જે 6 મહિના છે એ 6 મહિનાની અંદર શ્રીમદ દેવી ભાગવતને સાંભળવાના ઉત્તમમાં ઉત્તમ યોગ કીધા છે. અને આપણે અત્યારે જેઠ મહિનામાં જ આ દેવી ભાગવતની શરૂઆત કરી છે. આપણા ભાગ્ય કેટલા મહાન છે. આ શાસ્ત્રમાં લખ્યું છે હો કે જ્યેષ્ઠ માસ થી પછીના જે 6 મહિના છે એ 6 મહિના સુધી દેવી ભાગવતને સાંભળવાનો બહુ મહિમા છે. નરાણામ શૃણવતામ યેન સિદ્ધિ સ્યાત સાર્વકામિકી. આરંભ્ય શુચિમાસં તુ માસ સટકમ સુભા. સૂચિ માસમ, જેઠ માસ પછીના 6 મહિના જે છે એ 6 મહિના સુધી દેવી ભાગવતને સાંભળવાનો ઉત્તમમાં ઉત્તમ યોગ છે.
એ પછી શ્રોતાઓને પાલન કરવાના નિયમો દર્શાવ્યા છે. આસનને પાથરીને પછી સાંભળવું જોઈએ. એ કથા જે સમયગાળા દરમિયાન સાંભળીએ છીએ એ સમયગાળા દરમિયાન આપણે અમુક નિયમો લેવા જોઈએ. વક્તા માટે યોગ્ય આસન આપવું જોઈએ. યોગ્ય આસન આપી અને લોકોને દેખાય, વક્તાનું મુખ લોકોને દેખાય એ રીતે. કારણ કે આમાં મોઢું જોવું એ મહત્વનું છે, કથા સાંભળવી ઓછી મહત્વ. કથા સાંભળતા જઈને પાછા એમ કે કથા તો સંભળાય છે પણ એ કે બાપુને મોં નથી દેખાતું. પણ તાર મોં જોવાથી મતલબ કે કથા સાંભળવાથી મતલબ. યોગ્ય આસન વક્તાને આપવું જોઈએ અને યોગ્ય આસન આપી અને પછી એ કથાને શ્રવણ કરાવનાર હોવા જોઈએ. વક્તા પણ યોગ્ય હોવા જોઈએ. વક્તાની વાણી શુદ્ધ અને એટલી સ્પષ્ટ હોવી જોઈએ કે સાંભળનારા વ્યક્તિઓને બોલનારની વાણી સમજાય. નહીંતર અહીંયાથી બોલવામાં આવે ને તમને સમજાય જ નહીં તો એનો કોઈ અર્થ નથી ભગવાન. એટલે બોલનાર વ્યક્તિ એવો હોવો જોઈએ કે સાંભળનારાને સમજાય અને સાંભળનારાઓ શ્રોતાઓ પણ યોગ્ય મનથી હૃદયથી સ્પર્શી જાય એવી રીતે બોલે ત્યારે એને આ કથાને સમજાય છે અને સંભળાય છે. આવી રીતે દેવી ભાગવતના મહાત્મ્યને પવિત્ર ભાવથી વર્ણવ્યું છે. અને હવે દેવી ભાગવતના પ્રથમ સ્કંદની શરૂઆત થાય છે અને પ્રથમ સ્કંદની શરૂઆતની અંદર સુંદર ભાવથી પવિત્ર કથાને સમજાવ્યું છે કે જેમાં ભાગવત પુરાણની એક સુંદર કથાની વાતને પવિત્ર મનથી સમજાવ્યું છે. તો આઈએ આ પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયને આપણે આવતીકાલે સાંભળીશું. આઈએ આજ આ કથાને વિશ્રામ આપીએ. આ કથાને વિશ્રામ આપીએ. આવતીકાલે પ્રથમ સ્કંદની શરૂઆત કરવાની છે એટલા માટે આઈએ આજ કથાને વિશ્રામ આપીએ. પહેલા 2 મિનિટ માટે આપણે માતાજીનો એક નાનો એવો ગરબો ગાઈએ. એ સાથિયા પુરાવો દ્વારે પ્રગટાવો રાજ, પ્રગટાવો રાજ. આજ મારા આંગણે પધાર સે માં પાવાવાળી. જય અંબે જય અંબે અંબે જય જય અંબે. જય અંબે જય અંબે અંબે જય જય અંબે પુરાવો દ્વારે, પુરાવો દ્વારે. દીવડા પ્રગટાવો રાજ, દીવડા પ્રગટાવો રાજ. આજ મારા આંગણે પધાર સે માં પાવાવાળી. જય અંબે જય અંબે અંબે જય અંબે. હે જય અંબે જય અંબે અંબે જય જય અંબે. વાંજિયાનું મેણું ટાળે રમવા રાજકુમાર દેમાં ખોડાનો ખુદનાર દે. એ વાંજિયાનું મેણું ટાળી રમવા રાજકુમાર દેમાં ખોડાનો ખુદનાર દે. કુંવારી કન્યાને મારી મન ગમતો ઘર હાર દે માં ખોડાનો ખુદનાર દે. એ કુંવારી કન્યાને માડી મનગમતો પરથાર દે માં પ્રીતમજીનો પ્યાર દે. એ નિર્ધનને ધન ધાન આપે હો, નિર્ધનને ધન ધાન આપે રાખે માડી સૌની લાજ. આજ મારા આંગણે પધાર સે માં પાવાવાળી. જય અંબે જય અંબે અંબે જય જય અંબે. જય અંબે જય અંબે અંબે જય જય અંબે. કુમકુમ પગલા ભરસે મારી સાથે પેઢી તરસે, મારી સાથે પેઢી તરસે. કુમકુમ પગલા ભરસે મારી સાથે પેટી તરસે મારી
પેટી તરસે એવી આદ્ય શક્તિમાં પાવા વાળી પીડા જન્મની હરસે માડી પીડા જન્મની હરસે આદ્ય શક્તિમાં પાવા વાળી પીડા જલમને હરસે મારી પીડા જલમની હરસે હેજી કુમ કુમ પગલા ભરસે મારી હાથે પેટી કરશે મારી સાથે પેટી કરશે કુમ પગલા ભરસે મારી સાથે પેટી તરસે માં સાથે પેટી તરસે એવી આદ્ય શક્તિમાં પાવા વાળી પીડા જન્મની હરસે માં પીડા જન્મની હરસે જે જે તારી ગામોરા હે દઈ દઈ તાળી ગાવો યાદ વાજિંત્રા વગાડો રાજ આજ મારા આંગણે પધારશે માં આવા વાળી જય અંબે 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 જય જય અંબે જય અંબે અંબે જય જય અંબે સાથિયા પુરાવો દ્વારે હો દીવડા પ્રગટાવો રાજ આજ મારા આંગણે પધારશે માં પાવા વાળી જય અંબે અંબે જય જય અંબે જય અંબે અંબે જય જય અંબે જય અંબે અંબે જય જય અંબે જય અંબે અંબે જય જય બોલીએ મોવેશ્વર મહાદેવ મહાદેવ કી જય મોબાવારા વાછરા દાદાની જય હર્ષિતે માત માત કી જય દ્વારિકાધીશ ઈશ કી જય હરિ ઓમ નમઃ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર હરોજની માફક સર્વ બહેનોને વિનંતી છે આપ સર્વ આરતી માટે આગળ પધારો બધાને આરતી માટે આગળ આવવાનું છે સર્વે એટલે બધા થાય એટલી બહેનો બેઠી છે એ બધાને વિનંતી કે આરતી માટે આગળ આવે ગુજરાતી
દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. અરે આરતી મહાદેવજીની થાય, આરતી દેવી ભાગવતની થાય, આરતી દેવી ભાગવતજીની થાય, દેવડા જગમગ જગમગ થાય. અરે માતા અમે લાવ્યા છીએ ફૂલનો હાર, માળી અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર, મારી તમે પહેરો તો આનંદ થાય, માળી તમે પહેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી શિવ શક્તિની થાય, આરતી શિવ શક્તિની થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. અરે પ્રભુ માતા માતા અમે લાવ્યા છીએ ભોજનનો થાળ, પ્રભુ અમે લાવ્યા છીએ ભોજનનો થાળ, મારી તમે આરોગો તો આનંદ થાય, હરી તમે આવો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. એ આરતી મહાદેવજીની થાય, આરતી મોવેશ્વર ધામમાં થાય, આરતી રાંબા ગામમાં થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન શંભો મંગલમ વૃષભધ્વજા મંગલમ પુંડરીકાક્ષો મંગલમ ભગવાન શંભો મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથો મંગલાયતનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. બોલીએ મોહેશ્વર મહાદેવ મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર મહાદેવ. ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ. મહાદેવ હર. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. આપ સર્વને આવતીકાલની જે શ્રીમદ દેવી ભાગવતની જે કથા છે એ કથા શ્રવણ કરવા માટે આ બધાને ભાવભર્યું આમંત્રણ છે. અને કોઈએ એવા પ્રકારનો સંકોચ રાખવાનો નથી કે કોકે આયોજન કર્યું છે ને તમે સાંભળવા આવો છો. આ મંડળની બહેનોનું જ આયોજન છે ને મંડળવાળાની જ કથા છે ને તમારે જ ઉકેલવાનો છે. એટલે આરતીનું કહીને બધાય આવતું રહેવું. રોજ તમારો જ ઘરનો પ્રસંગ છે અને તમારે જ ઉકેલવાનો છે. આમાં કોઈ જાતનો સંકોચ રાખવાની જરૂર નથી.